તો માતાજી ત્યાં મહાકાળી માની મૂર્તિ છે, ત્યાં ગુલાબ ફૂલ હતા. પ્રેમાનંદજી બહાર ન નીકળે, દર્શન કરવા ન જાય, આરતીમાં ન જાય, સવાર સાંજ માતાજી પગે લાગવા ન જતા, પોતાના ઓલામાં જ રૂમમાં હોય. હા, એટલે મેં ત્યાંથી ફૂલ લઈ લીધું, ખીચા મૂક્યું. હું કીધું હાલો પ્રેમાનંદજી પાસે જાય છે ને તો માતાજીને ચડાવેલું ફૂલ એને અર્પણ કર્યું. અમે એની યાર બેઠા, સત્સંગ કર્યો. પછી હું પોતે હાલવા જતો હતો, મને કહો ગુલાબનો ફૂલ તો દેતા રહ્યો. કોઈ ક્યારે નતો લઈ જાય, તો કોઈ ક્યારે નતો લઈ જતો, પેલી જ વખત લઈને ગયો હતો એમ. ઓ ગુલાબ કા ફૂલ તો દેતે જાવ કે બોલો જોયું હે, ક્યારે લઈને જતો હતો રૂટીન ક્રમ હોય તો. હા બરાબર. આ એમને વિચાર આવ્યો હતો. મને એમાં આવ્યો હતો અહીંથી મહાત્માજી પાસે જાવું હતું, હાલો અને પછી તમે વાતમાં ભૂલી ગયા. મહાત્માજી પાસે બાજુ જો એ પેક રૂમ, મેં ઓલા અત્યારે અમારી ભાગવત કથા વાંચીને એને બતાવ્યું રૂમ. એ પેક રૂમ છે, અંદર બીજી કોઈ બારી કે એવું કાંઈ નહીં, બરોબર, બધું પેક જ હોય. રાત્રે 3-4 વાગે તમે જ્યારે બહાર નીકળે, નાહી ધોઈને અંદર ઘૂસી જાય, એક ડોલ ભરેલી હોય અને કાચા પોપૈયા હતા ત્યારે, એ કાચો પોપૈયા લીધું હોય, એમાં એના ઉપર એનું હાલે, એમાં એને એ ભૂરી ઉપડી દી. मेहता साहब आप मेरे लेके लिए टिफिन लेके आएंगे तभी मैं खाना खाऊंगा, वरना नहीं खाऊंगा. હવે એમાં દયાનંદગીરી બાપુના આશ્રમમાં એના દીકરાને મારે જમાડવાનો કરો, તો દયાનંદ બાપુ મને ગાયડું દે કે નહીં, શ્રાપ દે કે નહીં, હું સહન કરી લેતો, ભલે પ્રેમથી પ્રસાદી મળે છે, આપણે લઈ દીધું. એક વખત તો કેવું થયું, એક હારે દયાનંદગીરી બાપુના ગુરુભાઈઓ એક હારે 10-11 આવ્યા. આ મોટો હોલ, એ હોલની અંદર એ ઓરડી, એટલે એ ઓરડીમાંથી પ્રેમાનંદજી ગમે ત્યારે બહાર નીકળે અને બહાર જઈને નાહી ધોઈને કપડાં બધા જે ધોવાના હોય ધોઈ અને બહારથી એક ડોલ ભરતા હોય ને કોપી લઈને વ્યા જાય અંદર. આ લોકોને ખબર કે અંદર આમાં અનુષ્ઠાન કરે છે, પણ એને દર્શન ન થાય, એટલે એ લોકોએ નક્કી કર્યું કે સબ બારે જાગો, और जैसे ही वो बाहर निकले अब सबको जगा दो और हम उसका दर्शन करने आए. तो 3 દી સુધી એ લોકો જાય ગયા, કોઈ દિવસ એને ભેટો ન થયો. એમાં એ લોકો બધા મોરબી ગયા હતા, મોરબીથી આવે અને હું અંદર પ્રેમાનંદને જમાડું, જમાડીને બહાર નીકળ્યો એટલે એ લોકો પોતાને બધાના પલંગ ખાટલા આપ્યા હતા, એના ઉપર બધા બેઠા બેઠા કંઈ આડી ઓડી બધી વાતો કરતા હતા. એમાં એક હાથ હઠયોગીવાળા હતા, हाथ है एमना ऊंचो ऊंचो राखे उर्दबाहु. तो मैंने कहा कहाँ से आए थे, बोले भीतर से. तो भीतर कहाँ से, मैं रूम में से. अरे रूम में तुम कैसे गए, तुमने कहा मैं तो दररोज जाता हूँ. अरे हम यहाँ पे પછી પોતાને જાતે ને બધાને ગાડું દીધી. અમે અહીંયા કે 3 રાતથી ઉજાગરા કરીએ છીએ, અમારે મહાત્માજીના દર્શન કરવા છે અને અમને દર્શન થતા નથી, અને તમે તો અંદર બેસતી જાઓ છો ને જમાડીને બહાર આવો છો. તો મારે તો દરરોજનો કોમ છે કે દરરોજ એને જમાડવા જાવું છું, તો અમકો દર્શન કરાવો કે मेरे को झूठ बोलना पड़ेगा, जो झूठ बोलना पड़े वो पाप लगे वो मेरे को, जो हमको दर्शन कराओ. પછી મેં પ્રેમાજીને મને ખબર હતી કે ખાલી ડોલ જ ઓલું રાખે, એટલે હળવદની ડોલ ખોલીને પછી અંદર ગયો અને મારે એને નાના બાળકને સમજાવીને ને એમાં સમજાવવું પડે. બીજો गुरुजी है और ये लोग हमारा अतिथि है, अतिथि का सत्कार करना हमारी फर्ज है, ये आपका आश्रम है, आपको उसका आपका स्वागत करनी चाहिए, उसको दक्षिणा देना चाहिए. અને નસીબ જોગે તેરા મારા ખીચામાં 10 ની કટકટથી નોટું 20-25, હવે કેવી રીતે આવી હતી ભગવાન જાણે, મને કાંઈ ત્યારે બહુ યાદ નથી, પણ નોટો હતી મને ખબર હતી. એટલે મેં કીધું મહાત્માજીએ हमारे गुरु भाई के सब जान पहचान वाले होंगे, तो चलो उसको दर्शन, चलो उसको हम दक्षिणा देते हैं. तो नहीं, उसको यहाँ पे बुलाओ. तो हળવદ માણ્યું ખોલીને બધાને બોલાવ્યા, આવો મહાત્માજી બોલાવે. એટલે પછી બધા આવ્યા. પછી હું નોટ કાઢું તો પોતે મારા હાથમાંથી નોટ લઈને ન આપે, મારો હાથ આમ પકડીને પાછું પોતાને બધાને નોટ નહીં હેડ્યા નહીં, પણ મારા હાથમાંથી લઈને મારો હાથ બધાને આપી. પછી બધા બેઠા. પછી એ જે 28 વાળા હતા ને એને મને કીધું, મને કે આની आप उसकी देखभाल अच्छी तरह से करना, ऐसा महात्मा जी बहुत कम मिलता है કે. પછી હું આવતો હતો ત્યાં દયાનંદગીરી બાપુ અને એની હારે ઋષિકેશમાં એક મોટો બધો આશ્રમવાળા મહાત્માજી, અને આનો દેખાવ ને પ્રભાવ ઉપરથી નથી ખ્યાલ આવતો હતો કે આ બહુ મોટી હસ્તીઓ હોવી જોઈએ. એટલે એ મને ઠેરો મહેતા સાહેબ ઠેરો, બોલો બાપુ, તો इसको सबको दर्शन कराओ प्रेमानंद जी का. जो दयानंद गिरी बापू मरी जाए ने तो प्रेमानंद जी बायणું ન ખોલતા,
અચ્છા એને એવી દાદ ચડી ગઈ એક વખત બધું તોડી નાખું બધું અને આને બહાર જ કાઢું એમનો ભાવ ખુલ્લો કરી નાખ્યો પણ મેં કીધું શું કરવાનું એને તમે જે અનુષ્ઠાન કરે છે એને શું કામ ડિસ્ટર્બ એક ગાંધીધામના એક ગુપ્તાજી હતા એને એક વખત એવી પૂરી ચોરી કરી એમ જો અનુષ્ઠાન કરતો હોય ને ત્યારે એને અડાય નહીં કીધું એમાં તમે એને આ રીતે ડિસ્ટર્બ કરવા માંગો છો એ કીધું કેવું સત્ય પેલું છે પછી એ લોકોએ કાચ તોડીને એમાં જોયું હતું તો જે બહારનો અવાજ એને ન આવે ને એટલે એ વચ્ચે રૂમ વચ્ચે બેઠા હતા અને આમ દુકાની બાંધીને કાનમાં આડવાનો અવાજ ક્યાંય બહારનો અવાજ ન આવે એવી રીતે કરીને એનું અનુષ્ઠાન ચાલુ ત્યારે નહીં જોયેલું તો હું મને જે ચિઠ્ઠી આપતા મારે એને ચિઠ્ઠી વ્યવહાર હતો એને કાંઈ જરૂરિયાત હોય તો મને એ જે બારી હતી ને એ બારીની હેઠળથી તિરાડમાંથી એટલી એવી ચિઠ્ઠી હોય બહુ મોટો કાગળ ન હોય એટલે એ ચિઠ્ઠીમાં મને કંઈક આદેશ હોય કે કંઈ લાવવાનું હોય કે એવું કંઈક હોય એટલે આવડા દયાનંદ ગીરી બાબુ એમાં દોખ્યો મને કે ચલો इसको દર્શન કરાવો મેં બાબુ બધાને દર્શન કરાવો તો उसको કરાય इसको બી કરાવો વળી પાછો હું આવી રીતે ગયો અંદર અને ટિફિન ભૂલ ગયા હોય એસે કરીને વળી પાછું ખોલાવ્યું પછી ઓલા બધા અંદર આવ્યા એણે પ્રેમાનંદજી યારે ઘણો બધો સત્સંગ કર્યો અને પ્રેમાનંદજીને થોડીક ઉપદેશાત્મક વાતો કરી કે તમે કમસે કમ દેવ દર્શન માટે બહાર નીકળો ગુરુજીની પ્રેમાનંદજી ગુરુજીને ચરણ સ્પર્શ કરવા માટે બહાર ન નીકળતા દયાનંદ ગીરી બાપુને ચરણ સ્પર્શ એ તો સવાર સાંજી એની જે ખાસ ઓલી વિધિ થી એમ બધા પગે લાગતા હોય સાંજના સૂર્યાસ્ત પછી આરતીને અમે સમજ ક્યારેય નહીં નીકળવાના એટલે આણે ખાસ સારા એવો ઉપદેશ કર્યા પછી હું ને પ્રેમાનંદજીને અમે ચારધામ યાત્રામાં ગયા હતા ને ત્યારે અમે ઋષિકેશમાં એમના આશ્રમ શોધવાનું